જય અલગધણી, જય રામ આપી. પ્રજાપતિ કોમની અંદર શ્રીનગરમાં શ્રીબાઈ થઈ ગયા. જો ભક્તિનું પરિબળ જો સ્ત્રી એ માં કેવી હતી, જેને ભક્તિના માટે એ વખત હરણાકંશનું રાજ હતું અને હરણાકંશના રાજની અંદર કોઈ એમ બીજાને સમરણે તો એને સજા કરવામાં આવતી. અને તમે વિચાર કરો, શ્રીબાઈએ પોતાના ઘરની અંદર ભોયરું ગડાયું અને એ જ ભોયરાની અંદર શ્રીબાઈ ભજન કરતા હતા પ્રભુનું. એમાં એક બિલાડી આવતી ભજન સાંભળવા માટે, અને એ એવામાં એવું બન્યું ને, એ બિલાડીના બચ્ચા નિભાણામાં રહી ગયેલા. બિલાડી એક સરખી ભજનમાં બેસે નહીં, આમ આમ કરે. શ્રીબાઈએ પૂછ્યું કે હે બિલાડી, તને તું કેમ આમ આમ તેમ કૂદી રહી છે, મન તારું કેમ ભજનમાં નથી? બિલાડીને વાચા આપી પ્રભુએ. કીધું કે હે પ્રભુ, હે માં, આજે મારા બચલા નિભાણામાં, સળગતા નિભાણામાં આવી ગયા છે, સળગાયો છે, તેથી મારું મન ભજનમાં ચોંટતું નથી. ત્યારે આવી વાર્તાલાપ, હે શ્રીબાઈ બોલ્યા, હે બિલાડી, રાખ વિશ્વાસ, મારો સાંભળ્યો ધણી તારા બચ્ચાની સહાય આપશે. ત્યારે બહાર પ્રહલાદ આવેલા, દરવાજો બંધ હતો, પ્રહલાદજીના કાને આ અવાજ પડ્યો અને એ જ વખત પ્રહલાદે દરવાજો ખોલાવી અને કીધું કે તમે શું કીધું મારા બાપની રજા વગર? અરે ભાઈ, અમારા શ્રીબાઈ બોલ્યા કે આ નિભાણાની અંદર અમારા બિલાડીના બચ્ચા આવ્યા છે, એના માટે ભજન કરીએ છીએ, એટલે એને હે ગિરધર ગોપાળ, હે શામળા, હે પ્રભુ, આને બચાવી લેજે, એવી હું પ્રાર્થના કરું. ત્યારે પ્રહલાદે કીધું, આવતીકાલે 9 વાગ્યા સુધી હું ન આવું ત્યાં સુધી નિભાણો ન ખોલવાનો. બીજા દિવસ પ્રહલાદજી આયા, 9 વાગે નિભાણો ખોલ્યો અને અંદરથી બચલા સજીવન નીકળ્યા, 2, અને માટલા પણ 3-4 કોરા. ત્યારે ભક્ત પ્રહલાદજી શ્રીબાઈને માતા તરીકે માની અને ખુદ ભક્તિ આદરી એમને પણ. જય અલગધણી, જય રામ.